ખેડૂત સહાય યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। રેશન કાર્ડ ધારકો માટે કુટુંબ દીઠ લાભ મળશે 1,20,000ની સહાય। તો યોજના વિશે સંપૂર્ણ માહિતી જાણીશું, વિડીયો અંત સુધી જોતા રહેજો। તો ચલો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું અગત્યની યોજના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવી છે કે આદિજાતિ અંતર્ગત જે અનુસૂચિત જનજાતિના જે કુટુંબો છે, લાભાર્થીઓ છે, એમના માટે અલગ અલગ યોજનાઓ અમલ મૂકવામાં આવી છે, જે 2024-25 માટે રહેશે। આ યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ છે। તો અગત્યની વેબસાઇટ પર તમારે ઓનલાઈન ફોર્મ ભરવાના છે। એની અંદર પહેલી યોજના છે કુંવરબાઈનું મામેરું, બીજી યોજના છે 7 ફેરા સમૂહ લગ્ન અને ત્રીજી યોજના છે અગત્યની 1,20,000ની સહાય માટે વ્યક્તિગત ધોરણે આવાસ બનાવવા માટે, પોતાનું ઘર બનાવવા માટે। તો આ યોજના માટે 20/6/2024 એટલે કે આજથી લઈને 20/7/2024 તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। આ યોજના માટે અગત્યની માહિતી જાણીશું। યોજના અંતર્ગત લાભ કયા કયા મળશે? તો મિત્રો, જે આવાસ યોજના વ્યક્તિગત ધોરણે છે, તો જેમના જોડે પાકું મકાન રહેવા નથી, એમને આ સરસ મજાની યોજના છે, જે અનુસૂચિત જનજાતિના જે પરિવારો છે એમને સમસ્યા દૂર થાય અને એમને પાકું મકાન બનાવી શકાય। તો મિત્રો, આની અંદર તમામ જિલ્લાઓના લાભાર્થીઓ જેમના જોડે જીર્ણ થયેલા ઘર છે, પોડી ગયેલા ઘર છે, જેમના જોડે રહેવા મકાન નથી, તેમના જોડે આ યોજનાનો લાભ લઈ શકે છે। તો મિત્રો, આની અંદર ગ્રામ વિકાસ વિભાગ દ્વારા જે બીપીએલ યાદી નક્કી કરેલી છે એ અંતર્ગત લાભ મળશે। તો મિત્રો, આની અંદર સમક્ષ જાતિનો દાખલો અથવા આવકનો દાખલો, મકાન બાંધકામની રજીસ્ટ્રી જે પુરાવા જોઈશે, 7/12/8 નકલ, બીજી આવાસ યોજનાનો લાભ નથી લીધો એ અંતર્ગત તાલુકા વિકાસ અધિકારીનું પ્રમાણપત્ર, બાંહેધરી પત્રક, રેશન કાર્ડની નકલ, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ। તો મિત્રો, પોતાના જમીન માલિક હોય એનું પ્લોટ જે માલિકીનું જે જરૂરી દસ્તાવેજ 0 થી 20ની અંદર આવતા હોય તો તમને જે ઇન્દિરા આવાસ યોજનામાં લેવામાં આવશે, અને જ્યારે 0 થી 20ની અંદર જે રેશન કાર્ડ નથી એમને આ યોજનાની અંદર સમાવેશ કરવામાં આવશે। તો આ યોજનાની અંદર 1,20,000નો લાભ મળે છે। તો મિત્રો, પહેલાં 70,000નો લાભ હતો, હવે એ વધારીને 1,20,000નો નવા ઠરાવ મુજબ લાભ મળવાપાત્ર રહેશે। તો આ યોજના માટે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાના છે 20/6/2024 અને 20/7/2024 દરમિયાન, આ જે ઓફિશિયલ વેબસાઇટ છે એ અંતર્ગત। તો જય હિન્દ, જય જવાન, જય કિસાન।